ચલો આજે લીલા વટાણાનો રગડો બનાવીએ અને એ પણ આવા વાતાવરણમાં ખાવા મળી જાય તો બહુ જ મજા આવી જાય. જો પહેલાં મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હેલો એવરીવન, કેમ છો? આજે લીલા વટાણાનો રગડો બનાવવાનો છે તો બટાકા બાફવા મૂકી દીધા છે. આ ફ્રોઝન વટાણા છે તો પાણીમાં પલાળીને રાખ્યા છે. તો આ બધું થાય ત્યાં સુધી સાઈડમાં આપણે લીલી ચટણી બનાવી દઈએ. તો અહીંયા કોથમીર, મરચાં, દાળિયા, પછી જીરું અને મીઠું આટલું નાખીને થોડું પાણી નાખી દેવાનું. પાણી નાખીને મસ્ત ચટણી બની જશે ગ્રીન કલરની. તો આ ગ્રીન ચટણી આપણે તીખી બનાવી છે. તો અહીંયા ગ્રીન ચટણી બની ગઈ છે. હવે આપણે લાલ ચટણી બનાવીશું ખટમીઠી. તો અહીંયા આંબલીની ચટણી ના આવે તો તાત્કાલિક બનાવી તમે આ રીતે બનાવી શકો છો. થોડું કેચઅપ લેવાનું, એમાં પાણી નાખવાનું, ગરમ મસાલો નાખવાનું, મીઠું નાખવાનું અને મરચું નાખવાનું, થોડું ગોળ નાખવાનું. એટલે મસ્ત આંબલીની ચટણી જેવી જ મસ્ત ઇન્સ્ટન્ટ ચટણી બની જશે. જો કેટલી મસ્ત લાગે છે. તમારી પાસે આંબલીની ચટણી તો ઇઝીલી બની જશે. તો અહીંયા બટાકા અને વટાણા બંને બફાઈ ગયું છે. તો અહીંયા હું હવે બટાકા ફોલી દઈશ. બટાકા ફોલાઈ જાય અને સાઈડમાં મેં છે ખીયાસ માટે ટિક્કી બનાવી છે. કેમ કે એ ભીડ એટલી બધી ખાઈ નહીં, એટલે મેં બટાકા, વટાણા, પૌવા અને બીટની એના માટે આ રીતે ટિક્કી બનાવી છે. તો અહીંયા જો મેં બટાકા આ રીતે થોડા મેશ કરી દીધા છે. વટાણા પણ બફાઈ ગયા છે. હવે ફાઇનલી આપણે રગડો વગાડી દઈશું. પહેલાં રહી નાખી દઈશું. એઝ યુઝ્યુઅલ રહીને ફૂટી જાય એટલે અંદર જીરું અને હિંગ નાખી દઈશું. એના પછી છે સૌથી પહેલાં છે જે આપણે વટાણા બાફ્યા હતા એ વટાણા નાખી દઈશું. વટાણા નાખીને આપણે જે બેઝિક મસાલા કરવાના, ગરમ મસાલો, લાલ મરચું, મીઠું, હળદર અને કોઈ પણ બ્રાન્ડનો તમે ગરમ મસાલો યુઝ કરી શકો છો. ધાણા જીરું બધું જ નાખીને પ્રોપર મસાલો શેકવા દઈશું. બધું મસાલો શેકાઈ જાય એટલે લાસ્ટમાં મેં અહીંયા થોડું મીઠું એના પછી નાખ્યું છે. મીઠું નાખીને પણ થોડું શેકાવા દઈશું. બધું શેકાઈ જાય એના પછી આપણે લાસ્ટમાં આમાં બટાકા નાખીશું. જો અહીંયા બધા બટાકા નાખી દઈશું. બટાકા નાખીને બધું પ્રોપર મિક્સ કરીને આમાં આપણે પાણી નાખી દઈશું. પાણીની ક્વોન્ટિટી થોડી વધારે રાખવાની, કેમ કે જેમ જેમ ઉકળશે એમ થોડું જે રગડો છે થોડું ઘટ થઈ જશે. તો અહીંયા મસ્ત રગડો જે આપણે થોડી વાર ઉકળવા દઈશું. ત્યાં સુધી મેં ખીયાસ માટે જે ટિક્કી બનાવી હતી એને મસ્ત ઘીમાં અહીંયા હું શેકી દઈશ. તમે પણ તમારા બેબી માટે આ ટિક્કી ઘરે ટ્રાય કરી શકો છો. સિરિયસલી બહુ જ મસ્ત લાગે છે, આપણને પણ ભાવે છે. જો અહીંયા રગડો મસ્ત ઉકળવા માંડ્યો છે. રગડો ઉકળી જાય ત્યાં સુધી સાઈડમાં આપણે ભેળમાં નાખવા માટેના ડુંગળી, ટામેટાને એ બધું સમારી દઈશું. તો અહીંયા હું ડુંગળી હવે સમારી દઉં છું. આવા વાતાવરણમાં જે વરસાદ જેવું વાતાવરણ હોય એવા વાતાવરણમાં આપણને આવું ભેળ ને એ બધું ખાવા મળી જાય તો સિરિયસલી બહુ જ મજા આવે. એટલે જો અહીંયા મેં બધી ડુંગળી સમારી દીધી છે. તમે લોકો પણ આ રીતે રગડો બનાવો છો કે નહીં લીલા વટાણાનો એ પણ મને કમેન્ટમાં કહેજો. જો પીળા વટાણા સવારથી પલાળેલા હોય તો હું ઘણીવાર એનો રગડો બનાવું છું, પણ ઇન્સ્ટન્ટ જ્યારે પણ બનાવવો હોય ને રગડો તો હું આ લીલા વટાણાનું જ બનાવું છું. તો અહીંયા જો ડુંગળી, ટામેટાં, લીલી ચટણી, લાલ ચટણી બધું જ રેડી છે. રગડો પણ રેડી છે. ખીયાસની ટિક્કી પણ રેડી છે. ચલો આપણે હવે ભેળ તૈયાર કરીએ. તો અહીંયા મેં રગડો લઈ લીધો છે. રગડામાં થોડી ડુંગળી નાખી દઈશ, ટામેટાં નાખી દઈશ. પછી જે મેં ચટણી બનાવી હતી લાલ ચટણી અને ગ્રીન ચટણી બંને નાખી દઈશું. એ બંને નાખીને પછી લાસ્ટમાં આપણે જે મમરાનું જે ચવાણું હોય એ નાખીશું ઉપર. અને ફાઇનલી આપણી ભેળ રેડી છે. ચલો તમે પણ ખાવા. અને તમને મારા બ્લોગ પસંદ આવતા તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ, લાઈક, શેર, કમેન્ટ. બાય બાય.